પાઠ 22 જમાના પ્રમાણે તેમાં પાના નંબર 113 એનો ત્રીજો પેરેગ્રાફ આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને બચાવી રાખ્યું. ધગધગતા તાપ પર મૂકેલું લોખંડ જેમ ધમણના એક આંચકે વધુ છે તેમ આવા એક જવાબથી બિહારીના જ્ઞાન તત્વો તપી તપીને છૂટા પડતા હતા. પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને ઊંધી આરપાર નીકળી જાય અને ઢાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આરપાર બીજી પરાજયથી મુક્ત બનાવી ગયા. હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલેથી ચોમાસે બેસી જાય એવું તેનું મન ભાંગી ગયું અને પીડાય ગયું. બિહારી છે ત્યાં જોવા આવે દીકરી નીલાને ત્યારે એને આવા જવાબ હતો કે કોઈ જમાના પ્રમાણે નથી. આવું બધું સાંભળી અને બિહારી છે તેનું હૃદય છે તે ભાંગી પડતું. નીલાનું આવું નસીબ, નીલાનું આવું આવ્યું, નીલાનું કે આવું નસીબ, નીલાનું આવું ભવિષ્ય છે. નીલાને આ જવાબની ખબર પડે તો નીલાને કે આ જવાબની ખબર પડે તો શું થાય? મનને વાળીને નીલાને હસતા હસતા કહ્યું, મન વાળી અને હસતા હસતા નીલાને કહ્યું, નીલા તું મીનાની જેમ બે શેર વાળે. હવે હસતા હસતા કીધું કે નીલા તું મીનાની જેમ બે શેર વાળે એટલે બે ચોટલા વાળે. નીલા બિહારી સામે કૃત્રિમ દ્રષ્ટિ જોઈ રહી. થોડી વારે હસીને લાડકી કહ્યું, છી છી બોધીમાં વાળ હટક્યા પડે તે મને ભાવે નહીં. કે છી છી એવા કોણ વાળે ચોટલા? બે ચોટલા કે બોધીમાં મને કે કાન પાસે કે બોધીમાં વાળ હટક્યા કરે તે મને ભાવે નહીં. નખરાળી છોકરીઓ બે શેર વાળે. શું કીધું લીલાએ? કે નખરાળી છોકરીઓ જે હોય એ બે શેર વાળે. મને તો અંગોળો જ ગમે, મને તો અંગોળો ગમે, સિવાય કાંઈ ગમે નહીં. આવા જવાબથી પહેલા ખુશ થનાર બિહારી છોભીલો પડી ગયો. પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું. હમણાં કે મારા પિતાજી છે તે કંઈક અલગ રીતે વિચારી રહ્યા હોય એવું મને લાગે છે. વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લેવા. હવે પણ હિંમત કરી અને બિહારી છે તેની દીકરી માટે સરસ મજાને બજારમાંથી સાડી લઈ આવ્યા. નીલા તું આ સાડી પહેર, આજે આપણે સિનેમા જોવા જઈએ. કે નીલા તું આ સાડી પહેર, આજે આપણે સિનેમા જોવા જઈએ. કેમ કે પોતાની દીકરી છે એને બધી છોકરીઓને જેમ જમાના પ્રમાણે એને બનાવી હતી એટલા માટે તેને બજારમાંથી સાડી લેવા, બે શેર કાઢવાનું કીધું અને સિનેમા જવાનું કીધું. પણ નીલા છે તેના કરતા સાવ અલગ છે. ના મને આવી જૂની સાડી પહેરવી ગમે જ નહીં. નીલાએ શું કીધું? ના મને આવી જૂની સાડી પહેરવી ગમે નહીં. આછો લાગે, આછો લાગે. કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય? કયું પિક્ચર કે સારું છે મને જોવાની ઈચ્છા થાય? આ જવાબ પછી તેને થયું કે પિતાજીને હમણાં એકલું લાગે છે. નીલાને એવું થયું કે આ બધું જવાબ પોતે પછી એને નીલાને એવું થયું કે મારા પિતાજી છે એને એકલું લાગતું હશે. હું ગમે તેટલું કરું તોય આ વિચાર સાથે બિહારીને બીજે જેવું કરવા તૈયાર થઈ. હું ગમે તેટલું કરું પણ બિહારીને ગમે એવું તૈયાર કરવા થઈ. તમને મન હોય તો ચાલો જોવા જઈએ. બિહારી મન મનાવવા માટે તેને કીધું કે જો તમને મન હોય તો ચાલો જઈએ. પણ બિહારી છે તેને જમાના પ્રમાણે બનાવવા માંગતા હતા. બિહારીની ઈચ્છા નથી પણ નીલાને જમાના પ્રમાણે બનાવવા માંગતા હતા. વળી અટકી એને કહ્યું, તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું? વળી એને કીધું કે તમને ક્યારથી આવા સિનેમા જોવાની ઈચ્છા થઈ? મને મન થયું હશે એવા ક્યારથી પૂછતા હો તો ભૂલ કરો છો. જો તમને એવું થાય કે મને ઈચ્છા છે પિક્ચર જોવાની તો તમે એ ભૂલ કરો છો. નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો. કોઈ ભૂલ કરતા જાણે
આવું ન કર તો તને પરણે કોણ? તે અહીં પરણું છે એ કોને? તે વિનય કીધું કે આ પરણું કોને છે? મારે તો પરણું નથી. નીલાના આવા લાડ અને ટેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ અને નીલાના જવાબથી બિહારીને તાક લાગ્યો અને પિતાને શ્રદ્ધાવી એને કહેવું હતું કે આ ઋષિવેડા કામ ન લાગે, જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. કે આ ઋષિવેડા એ કામ ન લાગે, કેમ નહીં, જમાના પ્રમાણે રહેવું જોઈએ. પણ ક્યાં કોઈ એ કહી શકે, પણ કયા હોય કઈ રીતે તે કહી શકે? જેણે 8 વર્ષોથી સાદાઈનો ઉપદેશ આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે? તેને 8 વર્ષોથી તેને સાદાઈનો ઉપદેશ આપે, સાદું રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એવા સાદા ઉપદેશ આપે તો તેની વિચારસરણી એક દિવસમાં કઈ રીતે બદલી શકે? જલ્દી બદલી